ડુંગળીમાં મરી ગયા એવું કહીને ખેડૂતોને ડુંગળીનો ખરખરો કરી રહ્યા છે। લૌકિક ક્રિયા કરીને ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। નિકાસબંધી બાદ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને અનોખી રીતે રજૂ કરવા ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડૂતોએ પહેલા ડુંગળીની અંતિમ યાત્રા યોજી અને બાદમાં બેસણું કર્યું। અંતિમ યાત્રા બાદ રડતા રડતા ખેડૂતો બેસણામાં પહોંચ્યા અને આક્રંદ કરવા લાગ્યા। અહીં 2-3 વડીલો પણ ઊભા છે, જે તેઓને સાંત્વના પાઠવી રહ્યા છે। ડુંગળીના કારણે ખેડૂતોની માઠી દશા હોવાનું દર્શાવવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। સાથે જ રડતા રડતા માંગ કરી કે ડુંગળીની નિકાસ ક્યારે થશે। ડુંગળીમાં મરી ગયા એવું કહીને ખેડૂતોને ડુંગળીનો ખરખરો કરી રહ્યા છે। લૌકિક ક્રિયા કરીને ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। નિકાસબંધી બાદ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને અનોખી રીતે રજૂ કરવા ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડૂતોએ પહેલા ડુંગળીની અંતિમ યાત્રા યોજી અને બાદમાં બેસણું કર્યું। અંતિમ યાત્રા બાદ રડતા રડતા ખેડૂતો બેસણામાં પહોંચ્યા અને આક્રંદ કરવા લાગ્યા। અહીં 2-3 વડીલો પણ ઊભા છે, જે તેઓને સાંત્વના પાઠવી રહ્યા છે। ડુંગળીના કારણે ખેડૂતોની માઠી દશા હોવાનું દર્શાવવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। સાથે જ રડતા રડતા માંગ કરી કે ડુંગળીની નિકાસ ક્યારે થશે।